नवरात्रि का पर्व चल रहा है, मां की आराधना का पर्व चल रहा है। तब आज बात करेंगे जूनागढ़ के एक ऐसे ऐतिहासिक मंदिर के बारे में जहां पर दर्शन का लाभ भक्तों को केवल नवरात्रि के 8 दिनों के दौरान ही मिलता है। दरअसल नवरात्रि के पहले दिन से इस मंदिर के कपाट भक्तों के लिए खुल जाते हैं और नवरात्रि की 8वीं रात्रि पर मंदिर के कपाट भक्तों के लिए दर्शन के लिए बंद हो जाते हैं। नवरात्रि की इन 8 रात्रियों के दौरान ही ये मंदिर भक्तों के दर्शन के लिए खुला रहता है। ये मंदिर है जूनागढ़ के मांगनाथ में हीरागिरी जी माता जी का मंदिर, जहाँ का इतिहास काफी भव्य है और यहाँ पर ये परंपरा सदियों से चली आ रही है। तब इस मंदिर के इतिहास के बारे में मंदिर के पुजारी जी की ओर से ज्यादा जानकारी दी गई है। जय मांगनाथ, जय माताजी। मारू नाम गोस्वामी देवांग बापू है, मांगनाथ महादेव महंत। माताजीनो इतिहास एवो छे के ते हरिद्वारथी आवेला अने ते नग्न साध्वी हता, वस्त्र नो पहेरता अने आखुं शरीर वाळथी ढकाયેલું હતું। કોઈ ઓળખી ન શકે અને તે મહાકાળી માનું સ્વરૂપ હતું। તે માંગનાથ પીપળી ગામે આવેલા પેલા ગુજરાતમાં અને ત્યાં જ વસવાટ કર્યો અને ગાયો ચરાવતા। પછી તેનો પરિચય માંગનાથ મહાદેવ મંદિરમાં થયો। અહીંયા આવીને તેણે એનું યંત્ર સ્થાપ્યું અને તે આખો મઢ છે તે નવરતાના 9 દિવસ જ ખુલે છે। અખંડ તેલના દીવા કરવામાં આવે છે અને તે વર્ષમાં આખો બંધ હોય છે। નવરતાના 9 દિવસ જ ખુલે છે અને બધા ભક્તો તેલ લેતા આવે છે અને અખંડ દીવાનું મહત્વ છે। જૂનાગઢના મધ્યમાં આવેલ માંગનાથ મંદિરમાં હીરાગીરી માતાજીનું સ્થાનક આવેલું છે। ખૂબ જ વર્ષો પુરાણું અને અલૌકિક અને દૈવિક મંદિર આવેલું છે। આખા વર્ષની અંદર 4 નવરાત્રિમાં ફક્ત આસો ને નવરાત્રિમાં જ આ મંદિર ખુલે છે। લોકો પોતાના દીવા અહીં મૂકી જાય છે અને એક અનેરી શ્રદ્ધા અને ઉમંગથી લોકો માતાજીના દર્શનાર્થે આવે છે। બહોળી સંખ્યામાં લોકો આવે છે અને આખું વર્ષ આ મંદિર બંધ હોય એટલે લોકોને ફક્ત 8 જ દિવસ માતાજીના દર્શન થાય છે, એટલે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે। માતા હીરાગીરીજી એ મૂળ તો હિમાલયના માતાજી છે અને અહીં આવીને વસ્યા હતા અને વર્ષોથી આ પ્રકારે ફક્ત 8 જ દિવસ આ મંदिर खुलतू હોય, લોકો અનેરી શ્રદ્ધાથી અહીંયા जुड़ाई है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।